अच्छा वाला विद्यार्थी भाइयों આપણે 14 તારીખ કયો તહેવાર કયો છે ઈકો શું કોણ છે ઈકો કોણ ઈકો શું તો 2 દિવસ પહેલા એટલે કે આજે શુક્રવાર ને 16 તારીખ તો 14 તારીખની વાત કરીએ આપણે તો 14 તારીખ ઉત્તરાયણ તમે તહેવાર મનાયો કે નહીં મનાયો તહેવાર મનાયો પતંગ ચગાવ્યા કે નહીં ચગાવ્યા કાપી કે ના કાપી પોતાની કપાઈ કે ના કપાઈ તો આ ખુશી તમારા ચહેરા પર ઝલકાય છે હજુ કેટલાક બીજા ઉત્તરાયણ ઘરે મનાવે છે વાસી ઉત્તરાયણ ગઈકાલની રજા હતી પણ આજે પણ કેટલાક નથી આવ્યા કેટલાક મામાના ઘરે ગયા હશે પોતાના ઘરે પણ હશે દાન દક્ષિણા લેવા માટે ગયા હશે કાં દાન દક્ષિણા આપવા માટે ગયા હશે તો આપણા જે તહેવારો છે હિન્દુ ધર્મની અંદર કે ભારતીય સંસ્કૃતિની અંદર તો તહેવારોનું ખૂબ મહત્વ છે એમ આપણો મકર સંક્રાંતિ એ પણ એક ધાર્મિક તહેવાર છે ધર્મ સાથે જોડાયેલો છે દિવાળી પછી આવતો તહેવાર એટલે કે મકર સંક્રાંતિ એને ઉત્તરાયણ પણ કહે છે તેની તારીખ ફિક્સ છે 14મી જાન્યુઆરી ઉત્તરાયણનો જે તહેવાર છે તે તિથિ પ્રમાણે આવતો નથી એની કેલેન્ડર વર્ષ પ્રમાણે 14મી જાન્યુઆરી ફિક્સ છે 14મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ એને મકર સંક્રાંતિ પણ કહે છે તો મકર સંક્રાંતિની વાત કરીએ આપણે તો સૂર્યદેવ એટલે કે સૂર્યનારાયણ દેવ ધનુર રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલા માટે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે સૂર્યદેવને તે દિવસે વિશેષ જળ ચડાવવામાં આવે છે ઉત્તરાયણ એટલે કે સૂર્યદેવ સૂર્યનારાયણ ભગવાન ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે એટલા માટે તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે જે ઉત્તરાયણનો તહેવાર છે આબાલ વૃદ્ધ એટલે કે ઘરડા માણસોથી લઈ અને યુવાનો નાના બાળકો માટેનો પ્રિય તહેવાર છે ઉત્તરાયણના દિવસે આપણે પતંગ ચડાવતા હોઈએ છીએ જે ગોળ હોય છે ગોળમાંથી જે વસ્તુ બનાવવામાં આવે એ વસ્તુ ઉત્તરાયણ પર વધારે ખાવામાં આવે છે તલની ચીક્કી છે ગોળની ચીક્કી છે ગોળના મમરાના લાડુ છે તલના લાડુ છે ચીક્કી છે શેરડી છે આ બધું તમે ખાવાનું મહત્વ જાણતા હશો તે દિવસે આપણે ધાબા ઉપર આ બધી વસ્તુઓને ધાબા પર ચડીએ છીએ અને પતંગ ચડાવતા હોઈએ છીએ અને એક બાજુ નાસ્તા રૂપે ખાતા હોઈએ છીએ શિયાળાનો સમય હોય છે ધાબા પર કાં તો ખુલ્લામાં હોય તો આપણને સૂર્યપ્રકાશ પણ સારો એવો મળી રહે છે આખા વર્ષ દરમિયાન આપણે મોબાઈલમાં ઊંધું કાઢી રહીએ છીએ ખબર છે ને યુટ્યુબ જોઈએ ફેસબુક જોઈએ ઇન્સ્ટાગ્રામ જોઈએ આપણે ડોક જે ખરી આમ નીચે નમી જાય તો ઉત્તરાયણના દિવસે કે પાછું પડે પતંગ ચડાવીએ તો આકાશમાં જોવું પડે ક્યાં જોવું પડે આકાશમાં તો આપણે ગરદનનું જે રોટેશન છે એ કસરત પણ થઈ જાય પતંગ ચડાવીએ એટલે હાથની પણ કસરત થઈ જાય કસરત એટલે માનસિક રીતે પણ આપણે તૈયાર રહીએ કે આપણે પતંગ કેટલા ચડ્યો છે આજુબાજુ કોની પતંગ છે કોની પતંગ આપણે કાપવાની છે કોની દોરી ભારે છે પવન કેટલો છે આપણો પતંગ કપાવા દેવાનો છે કે નથી કપાવા દેવાનો આજુબાજુ જે પતંગ કપાઈને આવ્યો છે એને આપણે પકડી શકીએ કે નહીં પકડવાનો ઘણી વખતે આપણે ધાબા પર આજુબાજુ પતંગ ચડાવતા હોઈએ તો કદાચ કોટ કૂદી જઈએ કાં તો પાછળ પડી જઈએ એનો પણ આપણને ખ્યાલ રહેતો નથી તો આવી સાવચેતીઓ પણ રાખવામાં આવતી હોય છે તો તમને ખ્યાલ હશે કે આપણો આ જે તહેવાર આ જે પર્વ છે એમાં ધાર્મિક મહત્વ ધરાવે છે તો મકર તમને 2 શબ્દ યાદ રાખવાના કે મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ મકર સંક્રાંતિ એટલે કે સૂર્યનારાયણ દેવ ધનુર રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે આપણે જે 12 રાશિઓ છે એ પૈકીની મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલા માટે એને મકર સંક્રાંતિ કહેવાય અને ઉત્તરાયણ એટલે કે સૂર્યદેવ ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે એટલા માટે ઉત્તરાયણ કહેવામાં આવે છે અને તે દિવસનું જે મહત્વ હોય આગલા દિવસની વાત કરીએ આપણે તો બજારો આખા ધમધમતા હોય છે
બધા પીપોડા વાગતા હોય છે, પતંગ, દોરી પીવડાવવાની જે ખુશી હોય એ ખુશી પણ અલગ મજા હોય છે. આગલા દિવસે બજારની અંદર 12 1 2 વાગ્યા સુધી બજાર ધમધમતા હોય છે. પીપોડા લેવા માટે, ભૂંગળા લેવા માટે, ફિરકા લેવા માટે, દોરી લેવા માટે, પતંગ લેવા માટે. ઘણા તો આગલે દિવસે ઊંઘતા જ નથી. રાત્રે પણ ઊંઘવા પણ આમ ઝાટકા મારતા જ પતંગ ચડાવવાની છે. મોડા સુધી કિન્નર બાંધવામાં આવે છે. કિન્નર બાંધે છે ને પતંગને એટલા માટે કે બીજા દિવસ આપણો ટાઈમ વેસ્ટ થાય ને આપણી પતંગ કદાચ કપાઈ જાય તો જલ્દીથી વહેલા વહેલી આપણી પતંગ ચડાવી શકીએ, કે એનો આનંદ માણી શકીએ. તો આવા આપણો તહેવાર છે ઉત્તરાયણ, મકર સંક્રાંતિનો. તમે બધાએ શાંતિથી ઉજવ્યો હશે. કોઈ જગ્યાએ ખરાબ સમાચાર પણ મળ્યા હશે, પેપરોમાં, ટીવીઓમાં, સોશિયલ મીડિયામાં તમે જોતા હશો કે ભાઈ કઈ જગ્યાએ નુકસાન થયું છે. તો આવો આપણો ઉત્તરાયણનો મકર સંક્રાંતિનો તહેવાર છે. અને મકર સંક્રાંતિ અથવા તો ઉત્તરાયણ નિબંધ કોઈ પણ ધોરણમાં પૂછાય તો આ મેં જેટલી વસ્તુ તમને કીધી એટલી વસ્તુ તમારે યાદ રાખવાની અને યાદ રાખી અને તમારા નિબંધ લખી દેવાના. લખશો નહીં લખો? લખશો ને? ભારત માતા કી જય.